કરીશું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની આજે જાહેરાત થશે। આજે બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે। બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે। સાથે જ માનવામાં આવી રહ્યું છે કે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ શકે છે। ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતા પણ લાગુ થઈ જશે। કોઈ પણ પ્રકારના સરકારી જાહેરાતો નહીં કરવામાં આવે। એટલું જ નહીં, ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ પણ સરકારી બદલીનો પણ નહીં કરવામાં આવે। નેતાઓને મળતી સરકારી ગાડીઓ પણ આજથી પરત ખેંચાઈ જશે। સાથે જ રાજ્યભરમાં લગાવવામાં આવેલી સરકારી જાહેરાતોના હોર્ડિંગ્સ પણ આજથી જ ઉતારી લેવામાં આવશે। સરકારી યોજના કે લોકાર્પણ કે પછી ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ હવે નહીં યોજાઈ શકે। તો વરિષ્ઠ સંવાદદાતા વિકાસ ભતુરિયા આપણી સાથે फोन लाइन पर जोड़ाया है। जी विकास, आज दोपहर 12 बजे चूंटनी पंच है वो प्रेस कॉन्फ्रेंस करने वाला है। गुजरात विधानसभा की जो इलेक्शन है उसका कार्यक्रम है वो जारी होने वाला है। क्या ज्यादा अपडेट्स है? बिल्कुल, देखिए आज दोपहर में 12 बजे चुनाव आयोग बाकायदा प्रेस कॉन्फ्रेंस करेगा और गुजरात विधानसभा चुनाव के लिए तारीखों का ऐलान कर देगा। माना ये जा रहा है कि 2 चरणों में चुनाव होगा और पहले चरण में 22 से 24 नवंबर के आसपास हो सकता है मतदान और दूसरे चरण में 4 दिसंबर के आसपास मतदान हो सकता है। और गुजरात विधानसभा चुनाव के वोटों की गिनती भी 8 दिसंबर को ही, जब हिमाचल प्रदेश के विधानसभा चुनाव के लिए मतगणना होगी, उसी दिन हो सकती है। तो आज जब ये तारीख का ऐलान होगा उसके साथ ही ये साफ हो जाएगा कि गुजरात विधानसभा के लिए 2 चरणों के अलावा कौन कौन सी तारीख हैं। जो सूत्रों के मुताबिक जानकारी 22 से 24 के आसपास पहले चरण में और 4 दिसंबर को दूसरे चरण में मतदान होगा। जी जी, शुक्रिया हमसे जुड़ने के लिए विकास। प्रदेश भाजपा प्रवक्ता डॉक्टर यज्ञेश दवे अपनी साथे फोन लाइन पर जोड़ाया है। यज्ञेश भाई, जे प्रमाणे ચૂંટણીનું આજે બપોરે જ એલાન થવા જઈ રહ્યું છે, પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પંચ કરશે અને સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે। કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ જે પ્રમાણે એની તારીખો નક્કી કરાતી હોય છે એ મુજબ આજે એલાન કરશે તારીખોનું, ને એ તારીખ મુજબ ચૂંટણી યોજવામાં આવશે। અને ચૂંટણીની તારીખો નક્કી થતા જ જે આદર્શ આચારસંહિતા છે એ આચારસંહિતા અમલી કરવામાં આવશે, જેની અંદર સરકારી કાર્યક્રમો નહીં થાય તેમજ જે સરકારી કોઈ જાહેરાતો નહીં થાય। અને જે અત્યારે હાલ જે ચૂંટાયેલી વિધાનસભા છે એ વિધાનસભાના સભ્યોને અથવા મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીશ્રીઓને જે સરકારી સવલત મળતી હશે, જે સરકારી ગાડી વગેરે મળતી હશે, તે પણ આચારસંહિતા અંતર્ગત જે પ્રમાણે નીતિ નિયમો છે તે પ્રમાણે એનું અમલીકરણ શરૂ થશે। જી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા માટે। प्रदेश कांग्रेस प्रवक्ता डॉक्टर मनीष दोशी फोन लाइन पर जोड़ाया है। मनीष भाई, आपનું સ્વાગત છે એબીપી અસ્મિતા માં। જે પ્રમાણે સમાચાર મહત્વપૂર્ણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ચૂંટણીનો કાર્યક્રમ આજે બપોરે જાહેર થવાનો છે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ શકે છે। ઘણી લાંબા વિલંબ પછી અંતે જેની આપણે આતુરતાથી રાહ જોતા તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે એમની પત્રકાર પરિષદમાં ચૂંટણીનો કાર્યક્રમ ગુજરાત માટેનો જાહેર થાય તે માટેની જાહેરાત આવી છે। આ પત્રકાર પરિષદની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગશે। સરકારની મનસા તો ઘણી બધી એવી હતી, ભાજપ સરકારની, જે બધા ઉદઘાટનો કરી નાખી, ખાતમુહૂર્ત કરી નાખી, સરકારી ખર્ચે ઉત્સવોને તાઇફા કરી લે અને પ્રજાને વિકાસના મોડેલમાં આંજી દઈએ। પણ અંતે ભારતીય ચૂંટણી પંચને એની જે જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે જે આપણે ચૂંટણીનો કાર્યક્રમ છે એ જાહેરાત બપોરે કરી રહ્યા છે। ત્યારે હું આશા રાખું છું કે ભારતીય ચૂંટણી પંચ કે જેની બંધારણીય ફરજ છે સંપૂર્ણ આદર્શ આચારસંહિતાને લાગુ કરે, સરકારી ખર્ચે જોખમે જે જાહેરાતોનો માર પ્રજા ઉપર આવશે એના ઉપર રોક લાગશે, પ્રજાને થોડી રાહત મળશે અને પ્રજા આજે જાગ જમાના ઉત્સવો આપણા પ્રજા ટેક્સના પૈસાથી થતા હતા એના ઉપર રોક લાગવાથી પ્રજા શાંતિથી પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે ચૂંટણીની તારીખ જાહેર થશે, મતદાનની તારીખ થશે, એની માટેની પ્રક્રિયામાં આગળ વધશે। કોંગ્રેસ પક્ષ સમગ્ર પ્રક્રિયામાં તૈયાર છે। અમે લાંબા સમયથી કહેતા હતા કે ચૂંટણી પંચ દબાણ હેઠળ કામ કરી રહ્યું છે,
સરકાર ઘણી બધી બાબતો એના ખાતમુહૂર્તોના ઉત્સવો બાકી હતા, કારણ કે સરકારે 5 વર્ષમાં કામ કરવાનું હતું. એ ચૂંટણી સમયે દેખાવ કરવા આવ્યા હતા, આપણા પૈસા ખર્ચે. પણ ફરીથી હું પુનઃ એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારની એ જે મનસા હતી એની ઉપર ક્યાંક ને ક્યાંક રોક લાગશે હવે, અને સરકાર જે કરવા માંગતી હતી આપણા પ્રજાના પૈસે એના ઉપર પણ રોક લાગશે. ચૂંટણી પંચ જે તારીખો જાહેર કરશે, જે રીતે આપના માધ્યમથી કીધું કે 2 તબક્કામાંથી અગાઉ પણ આપણે પાછલા ચૂંટણી પંચના જોયા છે કાર્યક્રમો 2017ના, તો આપણને ખબર છે કે 2 તબક્કામાં થાય છે. તો હવે આશા રાખીએ કે જે શેડ્યુલ આવે કોંગ્રેસ પક્ષ તૈયાર છે, અને હું આશા રાખું છું કે ભારતીય ચૂંટણી પંચ એને મળેલી બંધારણીય ફરજનો પૂર્ણપણે અમલ કરશે. જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે. તો 2 તબક્કામાં યોજાઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી. 22 થી 24 નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. આ સાથે 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લગભગ 12 વાગ્યાની આસપાસ ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરશે. તો આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, 12 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે, સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, ત્યારબાદથી આચારસંહિતા લાગુ થઈ જશે, ત્યારબાદથી કેવા પ્રકારના કાર્યક્રમ રહેશે? જુહી, જે પ્રમાણે ઇલેક્શન કમિશન આજે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરશે. જેવો આ કાર્યક્રમ જાહેર થશે એટલે તુરંત જ આચારસંહિતા સમગ્ર ગુજરાતની અંદર લાગુ થઈ જશે. આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારના સરકારી કાર્યક્રમ નથી થઈ શકતા. કોઈ પણ પ્રકારની સરકારી કાર્યક્રમોની જાહેરાત, સરકારી યોજનાઓની જાહેરાત વગેરેના બોર્ડ, હોર્ડિંગ, પોસ્ટર કે કોઈ પણ પ્રકારનો પ્રચાર નથી થઈ શકતો, જેના કારણે સમગ્ર રાજ્યની અંદર જે કંઈ બોર્ડ, હોર્ડિંગ્સ કે પત્રિકાઓ વગેરે કંઈ પણ હશે તે બધું જ ઉતારી લેવામાં આવશે, તેની વહેંચણી બંધ કરવામાં આવશે. આ ઉપરાંત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ગુજરાત સરકારમાં, તેમને જે કંઈ સરકારી સવલતો મળતી હોય છે, પછી તે ગાડીની હોય, નિવાસસ્થાનની હોય કે તેમને મળતા સરકારી કામકાજ માટેના જે કર્મચારીઓ હોય છે, આ તમામ વસ્તુ સરકાર પરત લઈ લેતી હોય છે. આ રીતની આચારસંહિતા હોય છે. આ માહિતી જે પ્રમાણે મળી રહી છે અને અત્યાર સુધીનો જે ભૂતકાળ છે તે પ્રમાણે 2 તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ફેઝ 1 ની અંદર 2 ઝોન હશે અને ફેઝ 2 ની અંદર 2 ઝોન હશે. અત્યાર સુધી જે પ્રમાણે 2 ઝોન, 1 તબક્કામાં 2 ઝોન 2 તબક્કામાં હતા, પરંતુ માહિતી મળી રહી છે એ પ્રમાણે ઝોનની અંદર આ વખતે કદાચ ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જે 2 તબક્કાની ચૂંટણી વચ્ચેનું અંતર રહેતું હતું તેમાં પણ આ વખતે કદાચ 2 થી 3 દિવસ વધારે ફરક રહે તેવું પણ લાગી રહ્યું છે. માહિતી અને શક્યતા એ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી રહી છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ 8મી તારીખે જાહેર થશે, એટલે કે મતગણતરી તેમની 8મી તારીખે થવાની છે અને ગુજરાતની પણ 8મી તારીખે મતગણતરી થઈ શકે. પરંતુ કેટલાક સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હિમાચલ પ્રદેશની ચૂંટણીની મતગણતરી 8 તારીખે અને ગુજરાતની કદાચ 9 તારીખે મતગણતરી થઈ શકે તો પણ નવાઈ નહીં, કારણ કે એ પ્રમાણેની માહિતી અને એ પ્રમાણેની શક્યતા હાલ સામે આવી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે વિધાનસભા ગુજરાતની ચૂંટણીની જે તારીખોની રાહ જોવામાં આવી રહી. લાઈન પર જોડાય છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોયલ. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ગુજરાતની રાજનીતિને લઈને, બપોરે 12 વાગ્યાના અરસામાં ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે અને કાર્યક્રમોની જે સમગ્ર જાહેરાત કરવામાં આવવાની છે, આ સાથે આચારસંહિતા પણ આજથી જ લાગુ થઈ જશે. હા, આચારસંહિતા પર લાગુ પડશે અને મને લાગે છે આમ તો મોડું કર્યું છે એટલે અમે ઉતાવળ કરી છે એવું બતાવવા માટે સાંજે 3 કે 4 વાગે પ્રેસ કરતા હોય છે અને બદલે 11 વાગે કરી છે. પણ આ રીતે ફાંફામાં ચૂંટણી પંચ અને પોતાની કામગીરી દેખાડવા કોશિશ કરે એનો કોઈ મતલબ નથી રહ્યો. સરકારની સૂચના મુજબ આવી બંધારણીય સંસ્થાઓ કામ કરે છે, બહુ દુઃખની વાત છે. ગઈકાલે જાહેર થઈ જવી જોઈતી હતી, એનાથી અગાઉ બી જાહેર થઈ જવી ચૂકી હતી. હિમાચલ પ્રદેશની સાથે થઈ જવાની જરૂર હતી પણ ન કરવામાં આવ્યું, કારણ કે જ્યાં સુધી પ્રચારના અને ધમધમાટના સરકારી ખર્ચે જાહેર સભાઓ કરવાના તાઇફા પૂરા ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચને સૂચના ન હોય એટલે જાહેર ન કરે તારીખો. એટલે હવે તારીખો જાહેર થઈ છે ને એ પણ 3 વાગ્યાને બદલે 11 વાગ્યામાં કરીને ઉતાવળ કરવાની જે કોશિશ દેખાડી છે એની આજે બી ટીકા, કારણ કે સૌ લોકો ટીકા કરવા લાગ્યા હતા. નવે સવારથી સમાચાર આવ્યા હતા કે 5 તારીખે અને 6 તારીખે વળી કેટલાક સરકારી ખર્ચે ભવ્ય કાર્યક્રમો થવાના છે, કરોડો ને લાખો રૂપિયાનો ખર્ચ કરીને. તો લોકોને લાગતું હતું કે હજી પણ તારીખો પાછળ જશે
અને 7 તારીખે કે 8 તારીખે છેક જાહેર થશે તારીખો, તો પછી જે 8 તારીખે રિઝલ્ટ આપવાની વાત છે એમાં કઈ રીતે ચૂંટણી કાર્યક્રમ પૂરો થશે? એટલે આ બધા સવાલો છે. અને આજે હવે સત્તાવાર રીતે આમ આપણે જાણીએ છીએ કે 8 ડિસેમ્બરની તારીખ તો આવી ચૂકી હતી ને એ જ વખતે સાથે રિઝલ્ટ હોય. એકાદ બે દિવસ મોડું રિઝલ્ટ થઈ શકે છે, એ શક્ય છે, કારણ કે મૂળભૂત રીતે મતદાન થાય એ પહેલા રિઝલ્ટ ન આવવું જોઈએ. એટલે મતદાનની તારીખ પણ 8 તારીખ આગળ સુધી હોઈ શકે છે. 7 તારીખ સુધી તમે મતદાન પણ કરી શકો છો, કારણ કે 8 તારીખે પરિણામ આવવાનું છે. એટલે 2-3 દિવસ હજી પણ આગળ પાછળ થઈ શકે છે, પણ આપણે માનીને ચાલીએ કે 8 ડિસેમ્બરે હશે. હવે એ જે આખી એક પ્રોસિજરનો સવાલ છે, એકાદ બે દિવસ આગળ પાછળ સમગ્ર કાર્યક્રમ કેમ ગોઠવવો એ ચૂંટણી પંચે વિચારવાનું છે. પણ આ બધી બાબતોમાં કહ્યું પ્રમાણે થોડું મોડું થયું છે. સાથે જ જાહેર કરવાની જરૂર હતી હિમાચલ વખતે, પણ એ બધું નથી થતું કેટલાક વખતથી. અને હવે આજે સત્તાવાર રીતે બપોરે તારીખો જાહેર થશે એટલે આપણે કહી શકીએ ચૂંટણી પ્રક્રિયા છે સત્તાવાર રીતે પણ હવે ચાલતી થશે. આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાવા માટે. તો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે હરીશભાઈ ઝાલા, જેઓ રાજકીય વિશ્લેષક છે. હરીશભાઈ, આપનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે. જે પ્રમાણે સૌથી મોટા સમાચાર, આજથી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ શકે છે. 12 વાગ્યાના અરસામાં ઇલેક્શન કમિશન છે જે પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદથી આચારસંહિતા પણ લાગુ થઈ જશે અને ચૂંટણીના જે કાર્યક્રમો છે તે પણ અટકી જશે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે દિવસે હિમાચલ પ્રદેશનો ચૂંટણી ડિક્લેર થઈ હતી તે દિવસે મુખ્ય ચૂંટણી કમિશનરે કીધેલું કે અમે 73 દિવસથી ઘટાડીને 40 દિવસ કરીએ છીએ. હવે આજે બી અગર જાહેરાત થઈ જાય, આજે બી ચૂંટણી મોડલ કોડ ઓફ કન્ડક્ટ ઇમ્પ્લિમેન્ટ થાય તો પણ હું નથી માનતો કે પૂરા 40 દિવસ ગુજરાતમાં પ્રચાર માટે મળશે. અને એમાં પણ જો 30 નવેમ્બર પહેલા પ્રથમ તબક્કાનું મતદાન કરવાનું જો કોઈ પ્લાનિંગ હોય તો ઉમેદવારોને વધુ 20-25 દિવસ જ પ્રચારના મળશે. એટલે આ કયા પ્રકારની ગણતરી સાથે ચૂંટણી કરી રહ્યા છે એ જ સમજાતું નથી કે કોઈ રાજકીય પક્ષને વધુ સમય મળે, કોઈને ઓછો મળે, એનું પ્લાનિંગ છે કે શું છે. સવાલ એ છે કે જો એમણે 8 તારીખે મતદાન ગણતરી કરવાની હતી તો પછી એમને વહેલા ચૂંટણી જાહેર કરવામાં શું વાંધો હતો? માત્ર ને માત્ર કોઈ રાજકીય પક્ષ સત્તામાં છે એ સરકારી ખર્ચે વધારે પ્રચાર કરી શકે એ આખી ગણતરી રાખવામાં આવેલી. બહુ આશ્ચર્યની વાત છે કે એમણે કીધેલા શબ્દો પ્રમાણે પણ સમય ઓછો મળી રહ્યો છે અને ચૂંટણીની તારીખ જો આજે જાહેર કરે ને હજી જો આજે નોટિફિકેશન બહાર ના પડે તો મોડલ કોડ ઓફ કન્ડક્ટ હજી અમલમાં આવતા બીજા 2-4 દિવસ થાય તો વધુ સરકારી ખર્ચે કોઈ એક પક્ષ સત્તામાં હોય તે પ્રચાર કરી શકે એવી સવલત કંઈક ઊભી થતી હોય એવી દેખાઈ રહ્યું છે. જી આભાર હરીશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે. अच्छी लड़ाई होती थी, लेकिन इस बार आम आदमी पार्टी भी एक प्लेयर के तौर पर उभर रही है और उसके उभरने के संकेत इस तरह से हैं कि बीजेपी आम आदमी पार्टी को लगातार रिस्पॉन्ड कर रही है. रिस्पॉन्ड करने का मतलब क्या होता है कि आप इस बात को समझते हैं कि सामने वाले की चुनौती का जो स्तर है वो आपको इस लेवल पे लाता है कि आप उसको रिस्पॉन्ड करें. तो इस तरह से चूंकि एक और प्लेयर इस बार आ गया है, आदर्श, इसलिए इस बार ये अपने आप में एक बड़ी चुनौती है कि आम आदमी पार्टी यहाँ पर किसका नुकसान करेगी, कांग्रेस का नुकसान करेगी, बीजेपी का नुकसान करेगी. और क्या ये भी हो सकता है बीजेपी के रणनीतिकार है वो तो ये संभावना जता रहे हैं कि आम आदमी पार्टी और कांग्रेस के बीच में वोटों का बंटवारा होगा, उनको ज़्यादा फायदा होगा. तो इस तरह की तमाम सारी संभावनाओं की चर्चा की जा रही है और इन्हीं सबको देखते हुए ये चुनाव बेहद ही दिलचस्प हो चुका है. आदर्श. તો આપણી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયેલા છે. જી હિરેન, આપની પાસે ફરી એક વખત આવવા માંગીશું. જી હિરેન, જે પ્રમાણે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે 12 વાગ્યાના અરસામાં. જી જે પ્રમાણેની હાલ મેસેજ આવી રહ્યો છે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, એના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આદર્શ આચાર સંહિતા પણ આજથી લાગુ પડી શકે છે. જો કે ટેકનિકલ વાત કરીએ તો ચૂંટણી પંચની મૌખિક જાહેરાત બાદ જ્યારે લેખિત નોટિફિકેશન બહાર પડતું હોય છે ત્યારથી જે આદર્શ સંહિતા છે એ આદર્શ સંહિતા લાગુ પડતી હોય છે.
પરંતુ એવું ક્યારેય નથી બનતું કે મૌખિક જાહેરાત બાદ નોટિફિકેશનમાં એકાદ દિવસની વાર લાગતી હોય છે. નોટિફિકેશન તરત જ બહાર પડતું હોય છે. એટલે આજે આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ જશે. જે પ્રમાણે રાજકીય પક્ષોની તૈયારીની વાત કરીએ તો ગુજરાતની અંદર આ વખતે ત્રિપાખીયો જંગ છે. આમ આદમી પાર્ટી કે જે આ વખતે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહ્યું છે અને તેણે અત્યાર સુધીમાં 8 યાદીઓ પોતાના ઉમેદવારની જાહેર પણ કરી દીધી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો ગઈકાલે સ્ક્રીનિંગ કમિટી દિલ્હીમાં મળી હતી અને તેની અંદર મોટા ભાગની બેઠકો ઉપરના ઉમેદવાર તેમણે પણ નક્કી કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ પણ તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારની અભિપ્રાય લેવાનો, ઉમેદવારની સેન્સ લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી દીધો છે. આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થવા જઈ રહી છે. મારા સહયોગી છે પિયુષ લેવા, તેમને વિનંતી કરીશ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે જે આવેલું છે કમલમ, તેના વિઝ્યુઅલ આપને બતાવવાનો પ્રયાસ કરે. થોડી વાર પછી અહીંયા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત રહેવાના છે. આજે 10 જિલ્લાની અંદર આવતી વિધાનસભા બેઠકો ઉપરના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે કે જે નિરીક્ષકો નીમવામાં આવ્યા હતા અને નિરીક્ષકો દ્વારા જે અભિપ્રાય રજૂ કરવામાં આવશે, જે સેન્સ રજૂ કરવામાં આવશે તે અંગેની ચર્ચા અહીંયા કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડ પછી તે પૈકીના ઉમેદવારોના નામ નક્કી કરી અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે અને ત્યારબાદ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર અંગેનો આખરી નિર્ણય લેશે. તો આ પ્રમાણેની જે તૈયારી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય તેણે કરી લીધી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન, રાજકોટ સહિત કુલ 10 જિલ્લાઓની આજે ચર્ચા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરવાના છે. મહત્વપૂર્ણ બાબત છે કે આજે ચૂંટણીની જાહેરાત થશે એટલે કે સમગ્ર કાર્યક્રમ જાહેર થઈ જશે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયા પણ વેગવંતી બનશે, જેની અંદર આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 8 યાદી જાહેર કરી અને લગભગ 80 થી વધારે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ લગભગ 100 થી વધારે એટલે કે 150 ઉમેદવાર તેમણે એક બેઠક ઉપર એક નામ નક્કી કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા એ પ્રમાણેની હોય છે કે તે એકવાર પાર્લામેન્ટરી બોર્ડની ચર્ચાઓ શરૂ થતી હોય છે પછી ઉમેદવાર નક્કી કરવામાં કે જાહેરાત કરવામાં વાર નથી લાગતી. તો રાજકીય પક્ષો પણ તૈયાર છે ચૂંટણી લડવા માટે, તેમના ઉમેદવારો પણ તૈયાર છે. અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો અપક્ષ ઉમેદવારો પણ અત્યારે તૈયાર છે. એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે જે કોઈ વ્યક્તિ તૈયાર છે તેમણે પોતાની તૈયારી કરી દીધી છે. રાહ જોવામાં આવતી હતી ચૂંટણી પંચ ક્યારે જાહેરાત કરે એની, તો એ દિવસ પણ આવી ગયો છે અને એ સમય પણ આવી ગયો છે. આજે 12 વાગે ભારતીય ચૂંટણી પંચ તેની એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેશે. નોટિફિકેશન જ્યારથી બહાર પાડવામાં આવશે ત્યારથી આદર્શ આચાર સંહિતા સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જશે. જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ વિગતો પૂરી પાડી તે બદલ. તો જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર ઉમેદવારોની પસંદગીને લઈને આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર મળશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. મહત્વપૂર્ણ સમાચાર, 2 તબક્કામાં આ ચૂંટણી યોજાશે. 22 થી 24 નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ શકે છે તો 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. બપોરે 12 વાગ્યે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે ચૂંટણીનો જે સમગ્ર કાર્યક્રમ છે તે જાહેર કરશે. કોઈ પણ પ્રકારના સરકારી જાહેરાતો છે તે હવે નહીં થઈ શકે કારણ કે આચાર સંહિતા લાગુ થઈ જવાની છે. આ સાથે ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ પણ બદલીઓ પણ નહીં થઈ શકે. જે સરકારી અધિકારીઓ છે તેમની કોઈ બદલી નહીં કરી શકાય. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. આ સાથે સરકારી યોજના કે લોકાર્પણ કે પછી ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ નહીં યોજાય. સર્કિટ હાઉસ સહિતની સરકારી જગ્યાઓ પર રાજનેતાઓના કાર્યક્રમ નહીં યોજી શકાય. તો રોકડમાં થતા નાણાકીય વ્યવહારો અને રોકડની હેરફેર પર પણ ચૂંટણી પંચની નજર રહેશે.
રાજકીય વિશ્લેષક જનક પુરોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જનકભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। જે પ્રમાણે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ જાહેરાત કરવાનું છે વિધાનસભાની ચૂંટણીના સમગ્ર કાર્યક્રમને લઈને, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? આમ તો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો અગાઉથી તૈયારી કરી જ ચૂક્યા છે। આજે માત્ર ઔપચારિક જાહેરાત જ થવાની છે। બધાને ખ્યાલ જ છે કે ચૂંટણી નવેમ્બર આખર અને ડિસેમ્બરના પહેલા એકમાં થઈ જવાની છે। દરેક રાજકીય પક્ષોએ પણ છેલ્લા 4 મહિનાથી એને લગતી બધી આયોજનો કરી ચૂક્યા છે। સરકાર તરફથી પણ જે કંઈ જાહેરાતો કરવાની છે, જે લોકાર્પણ કરવાના છે, એ બધા કામો પૂરા કર્યા છે। એટલે હવે આજે જે જાહેરાત થશે એમાં કોઈ આપણે આકસ્મિકતા નથી, અગાઉથી નિશ્ચિતપણું છે। એટલે બધે એમાં સજ્જ છે, ચૂંટણી પંચ પણ સજ્જ છે અને રાજકીય પક્ષો પણ સજ્જ છે અને મતદારો તો બહુ અગાઉથી જ સજ્જ થઈને બેઠા છે। એટલે હું એને સ્વાભાવિક પ્રક્રિયા જોઉં છું। જી, આભાર જનકભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો આપણી સાથે ફોન લાઈન પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે। કિરીટભાઈ, આપનું સ્વાગત। જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને એની જ હવે ઘડીઓ પણ ગણાઈ રહી છે, 12 વાગે મોટી જાહેરાત થવાની છે, શું કહેશો આપ? લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને સમયસર થાય એ જરૂરી છે। એટલે જયારે 5 વર્ષ પૂરા થયા એટલે ચૂંટણીની જાહેરાત થવાની જ હોય, એમાં કઈ બીજું હોય નહીં। પરંતુ જે રીતે તમે જુઓ છો કે ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન આટલા બધા સભાઓ કરે, આટલી મોટી જાહેરાતો કરે અને વિશ્વના ઇતિહાસમાં કહે કે ભારતના ઇતિહાસમાં ક્યાંય ના બન્યું હોય એ રીતે લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે, એ બાબત યોગ્ય નથી। જી, આ વખતે ગુજરાતમાં કિરીટભાઈ ત્રિપાંખીઓ જંગ જામવાનો છે। ઇલેક્શનની અંદર તો ત્રિપાંખીઓ પણ જામે અને ગમે તે, પણ ગુજરાતની જનતાએ મન મનાવી દીધું છે કે એમને કોને મત આપવાનો। જી, આભાર અમારી સાથે જોડાવા માટે કિરીટભાઈ। તો જે પ્રમાણે સૌથી મોટા સમાચાર, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ આજે જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે અને આ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જવાની છે। ત્યારબાદ કોઈ પણ પ્રકારના સરકારી કાર્યક્રમો નહીં યોજી શકાય, સરકારી જે જાહેરાતો છે તે પણ નહીં થઈ શકે, ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈની પણ બદલી નહીં થઈ શકે, જે સરકારી અધિકારીઓ કર્મચારીઓ છે તેમની બદલી નહીં થઈ શકે। આ સાથે નેતાઓને જે સરકારી ગાડીઓ મળે છે તે આજથી પરત ખેંચાઈ જશે। આ સાથે જે હોર્ડિંગ્સ લાગેલા છે રોડ રસ્તા પર, તે પણ સરકારી જાહેરાતોના હોર્ડિંગ્સ છે, જે પણ ઉતારી લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે। સરકારી યોજના કે લોકાર્પણ કે પછી ખાતમુહૂર્ત હોય, કોઈ પણ કાર્યક્રમ નહીં યોજી શકાય। સર્કિટ હાઉસ સહિતની સરકારી જગ્યાઓ પર રાજનેતાઓના કાર્યક્રમો છે જે પણ નહીં યોજી શકાય। આ સાથે રોકડમાં થતા નાણાકીય વ્યવહારો અને રોકડની હેરફેર પર ચૂંટણી પંચની પણ સતત નજર રહેશે। તો 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે। તો ભાજપના નેતા યમલભાઈ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। યમલભાઈ, આપનું સ્વાગત છે। 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, 12 વાગે ખબર પડી જશે સમગ્ર કાર્યક્રમની। જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટી 1 તબક્કામાં થાય કે 2 તબક્કામાં થાય ચૂંટણી, અમે સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર છીએ। જી, આ વખતે તો ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ પૂરી રીતે તૈયાર હોય એવું લાગી રહ્યું છે। બેન, હું આટલા 2 મહિનાથી જે આમ આદમી પાર્ટી કરી રહી છે એના હું આપના માધ્યમથી લોકોને પણ કહું અને આપને પણ કહું કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ માત્ર મીડિયા અને સોશિયલ મીડિયામાં છે। તેઓ ધરતી ઉપર ક્યાંય દેખાતા નથી, એમને માત્ર વાતો કરે છે અને મીડિયા ઉપર જે કંઈ સોશિયલ મીડિયામાં કરે છે। બાકી હું વિશ્વાસથી કહું કે આમ આદમી પાર્ટીને ગુજરાતના આ ચૂંટણીમાં 1 પણ સીટ આવવાની નથી। જી, આભાર યમલભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે 22 થી 24 નવેમ્બરની વચ્ચે। પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે છે, આ સાથે 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે। હેડલાઇનના એડિટર જગદીશ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જગદીશભાઈ, આપનું સ્વાગત છે। જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર અને જેની આતુરતાથી રાહ જોવાતી હતી એની ઘડીઓ ગણાઈ રહી છે, 12 વાગ્યે સમગ્ર કાર્યક્રમની જાહેરાત થવા જઈ રહી છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જુઓ,
જેની ઘડીઓ ગણાતી હતી એ અત્યારે જાહેરાત થવા જઈ રહી છે, પરંતુ જે ચૂંટણીનું મતદાન 22મી તારીખની આસપાસ તમે જે કીધું છે એ થોડું મોડું કર્યું છે. એ આ મોરબીની જે દુર્ઘટના થઈ છે એમાં થોડી ભારતીય જનતા પાર્ટીને રાહત મળશે, કારણ કે અત્યારે જે આખો માહોલ છે એ જરા જુદો છે. અને બીજું કે જે સ્થિતિ નિર્માણ થઈ એનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની પણ વાતો થઈ રહી છે. ભરતસિંહ સોલંકીએ તો ગઈકાલે જાહેર સભામાં કીધું કે આમ આદમી પાર્ટી જો અમને સપોર્ટ આપવા માંગતી હોય તો અમને વાંધો નથી. એટલે અત્યારે સ્થિતિ ટૂંકમાં એવી છે કે પહેલા જ્યારે મોરબી પુલની હોનારત નથી થઈ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માટે થઈને તો પોઝિશન બહુ સારી હતી, પરંતુ આ ગોઝારી ઘટનાએ સ્થિતિ થોડી ડામાડોળ કરી દીધી અને વિપક્ષોમાં થોડો ઓર પ્રાણનો સંચાર કરી દીધો. એટલે અત્યારે જો આ ચૂંટણી જે 22 તારીખની આસપાસ આપ કહો છો કદાચ થાય એમ છે મતદાન, તો એ જે થોડી રાહત મળશે એટલે જ હું તમને, નહીં તો મતદાન ગમે ત્યારે થઈ શક્યું હોત, 2-4 દિવસમાં થઈ શકે. આપણે સ્વાભાવિક છે 45 દિવસ એને જોઈએ પ્રચાર માટે થઈને, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિકાસ કામોના પ્રચાર કરવાને બદલે આ ગોઝારી ઘટનામાંથી લોકોનું મન અને બધું વિચાર ડાયવર્ટ કઈ રીતે થાય એના ઉપર વધુ ભાર મૂકવો પડશે. જી જગદીશભાઈ, જે પ્રમાણે અત્યાર સુધી તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ મનાતો હતો, પરંતુ આ વખતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી પણ ફૂલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. અને જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા અને સભાઓ પર સભાઓ ગજવી છે, આ સાથે ફ્રીની ઘણી બધી વાતો વહેંચવાની વાત કરી છે, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપ પર આમ આદમી પાર્ટીનું પ્રેશર પણ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો? ના, ઘણું જ બેન જોવા, ક્યાંક ને થોડુંક નહીં ઘણું જ. એટલા માટે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર એવી ચૂંટણી આવી રહી છે કે લોકો પાસે એક સક્ષમ અથવા તો આશાસ્પદ એમાંથી એક જે ગણો તે એવો એક વિકલ્પ મળ્યો છે. નો ડાઉટ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ આ બધો ચૂંટણીનો જંગ રહ્યો છે, પરંતુ કોંગ્રેસની સુસુપ્ત અવસ્થાથી લોકો નિર્વિકલ્પે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હતા. આ વખતે એને એવો એક સક્રિય પક્ષ મળ્યો છે, થોડો આશાસ્પદ પણ મળ્યો છે. અને જે જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી છે એની જનમાનસ ઉપર બહુ સારી અસર એટલા માટે થઈ છે કે મોંઘવારીથી લોકો ત્રાહિમામ છે. જી આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે.